આજે આપણે શેતલને કાંઠે આણલદે અને દેવરાની વાત સાંભળીશું. શેત્રુંજીના કાંઠા બારે માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ વા ઊંચું ખેડવાનું ખડ અને આઠે પોર પવનમાં લહેરિયા ખાતું અને બે કાંઠાની ભેંસો ડુંગરાના ટૂંકને તોડી નાખે તેવા ઝાંઝરમાન માથા હલાવી અને પૂંછડા ફંગોળી ઊભે કાંઠે ચારો ચરતી. પાસેની ગીરમાંથી સાવજની ડણકો સંભળાતી. બે કાંઠે પારેવાના માળા જેવા આહીરોના બે નેહડા પડ્યા છે. સવાર સાંજ ભેંસોના આચળની શેડીઓના ધમોડે અને છાશને વલોણે બે નેસડા સીમ બધી ગજવી મેલે. અંદર સળી ઊભી રહી જાય એવા ઘાટા દૂધ દોણામાં સમાતા નથી અને વલોણા ઘૂમવાતી આહિરાણીઓ નોતરા ઉપર આખા અંગને એવી તો છંટાથી નીંડોળે છે કે જાણે શરીરમાંથી રૂપની છોડો છલકાઈ ઉઠે છે. કાયાના સરોવર જાણે હેલે ચડે છે. પહોર દિવસમાં ચડતા બે નેસડામાંથી ભેંસો ઘોળીને બે છોકરા નીકળે છે. એક છોકરો ને એક છોકરી. બેયની 10-12 વર્ષની અવસ્થા વહી જાય છે. છોકરાને ઉગાડે માથે વેત વેતના ઓડિયા વળેલા હોય અને છોકરીનો મીંડલા લઈને વાળેલો મોટો અંબોડો ભાતીગળ લુગડાની કૂચળીમાં ઢંકાયેલો હોય છે. બેયના હાથમાં લાકડી. બે આંબલીની ઊંચી ઊંચી ડાળીથી પાકા પાકા કાતરા ગોતી કાઢે અને લાકડીની ગાયે મંધારિયા નિશાન આટીને પાડી નાખે અને વહેંચી ખાય. વાંદરા જેવા રમતિયાળ બે છોકરા ગોંદરાના ઝાડની ઘટામાં ઓળ કોળાંબો રમે છે. પણ ઘણીવાર છોકરીએ છોકરાને ઝાલી લે છે, પણ ઘણીવાર તો છોકરો જાણી બૂજીને જ પોતે ઝાલવા દે છે. આનલદેને ઝાલી તે એના હાથે જલાવવું એમ દેવરાને વધુ આનંદ પડતો. ઘણીવાર તો આ જાણી જોઈને જલાઈ જવાની દેવરાની દાનત દેખાઈ આવતી. આનલદે ખીજાઈને કહેતી, તો કાંઈ નહીં બાઈ, આવી રમતમાં શી મજા પડે? સાચો કલો તો દોડતો જ નથી ને. તો સવારથી સાંજ સુધી તારી માથે દા નહીં ઉતરે, ખબર છે ને? માહી મોતી પડ્યું તોય વીણી લેવાય એવા નિર્મળ શેતલના પાણીના ખળખળ નાદે ચાલ્યા જતા અને આનલદેને દેવરો બંને ભેખડ ઉપર બેસીને પાણીમાં પગ બોળતા. બે જણાની 10 આંગળીએ માછલી ટોળે વળતી અને બેમાંથી કોના પગ ઉજળા તે વાતનો વાદ ચાલતો. આમ જો દેવરા, મારા પગ ઉજળા. દેવરો કહે, એમાં શું? કોઢિયાના પગ ઉજળા જ હોય ને. ઉજળા એટલે કોઢિયા. એમ તો આપણા ગામના ગધેડાય ધોળા હોય છે. ઉનાળાની બપોર થતાં ત્યારે આંબલી અને વડલાની છાંયડીમાં નદીની લહેરીઓથી દેવરાની આંખો મળી જતી. વગોળની ભેંસના શરીરનો તકિયો કરીને દેવરો પોઢી જતો અને આનંદે એકલી ઊભી ઊભી ડોબાનું ધ્યાન રાખતી. કોઈ વાર સમળીઓના પીછા લઈને દેવરાના ઓડિયામાં ઊભા કરતી. કોઈ વાર દેવરાની પછેડીની ફાટે બાંધેલ બાજરાનો લીલોછમ રોટલો માછલીઓને ખવડાવી દઈ અને પછી ભૂખ્યા છોકરાને પોતાના હાથનો ઘડેરો રોટલો ખવડાવવા બેસતી. ખાતો ખાતો દેવરો બોલતો, અરે રે આનલદે, મારી માં બિચારી ગરઢી થઈ ગઈ. એની હાથે હવે તારા જેવા રોટલા થતા નથી. તો આનલદે કહે, તો હું તને દાળી રોટલા ઘડી લાવીને કેટલા દી જોજો હે, બોલ્યા પાડીશ ને, ખૂટેલ નહીં થાને. આનલદે, હા સમજી ગઈ, તો આ લે એમ કહી આનલદે અંગૂઠો બતાવતી. સાંજે ખાડું ઘોળીને દેવરો પોતાના નેસડે જાતો ત્યારે જાણી જોઈને એકાદ પાડરું હાંકવાનું ભૂલી જતો. પાછળથી આનલદે પારુડું હાંકીને દેવરાને ઘેર જાતી અને હાકલ કરીને કહેતી કે એલા દેવરા, આ રોજ રોજ પાડું હાંકવાનું ક્યાં ભૂલી જાશ? તે ભાન કાંઈ બળ્યું છે? આયરનો છોકરો થઈને આવો ભૂલકણો કાં થયો? આલે, હવે જો ભૂલીશ તો હું મારા ડોબા ભેળું હાંકી જઈશ. દેવરાની માં આ કુંજના બચ્ચા જેવી છોકરીને ટીકી ટીકીને જોઈ રહેતી અને એને ઊભી રાખીને ધોળા તલનું ગુંજું ભરાવી કહેતી, લે માડી આનલદે, તું રોજ પારુડું મેળવા આવે છે ને, તેનું આ મહેનતાણું. ત્યાં તો તરત દેવરો બોલ્યો, માં, રોજ રોજ તમે એને તલના ગુંજા કા ભરાવો? એ તો હેવાઈ થઈ જશે હો, પછી નત ઉઠીને ઉંબરાટો જ છે. ડોશી પાડોશીના ઘરમાં જઈને વગર બોલાવી વગર સાંભળીએ વેવલી બનીને કહેતી, જો તો ખરી બાઈ,
કેવી જોડ મળી જાય છે. આવી છોડી આંગણે આવે તો મારા ભવની ભૂખ ભાંગી જાય ને. પણ ડોશી, તમે રાજા માણસ કાં થાવ? ક્યાં હરસુ રાયરનું ખોરડું ને ક્યાં તમારો કૂબો? તો માળી કહે, ઠીક ઠીક માળી, થયું તારે. એમ બોલી ડોશી ડુંગર જેવડો નિસાસો મૂકતી. આનલદેના અંગ ઉપર બાળપણ ઉતરીને હવે તો જોબનના રંગ ચડતા થયા છે. માથા ઉપરની મોસલો ઉતરીને હવે તો ચૂંદડી ઓઢાઈ ગઈ છે. હવે આનલદે ભેંસો ચારવા આવતી બંધ થઈ છે. પણ સવાર સાંજ માથે પિત્તળની હેલ મેલી નદીએ પાણી ભરવા નીકળે. તે વખતે જ એકબીજાની સાથે 4 આંખોના મેળાપ થાય છે. અને એમાંય તે આંખો હજુ ન મળી હોય ત્યાં તો 2 જણાની પાપણો કંજૂસ માણસના પટારાની જેવી તરત નીચી ઢળી પડે. બાળપણની એટલી છૂટી જીભ પણ જાણે આજ કોઈ અદીઠ કારણથી જલાઈ ગઈ છે ને. મોંમાંથી વાચા ફૂટતી નથી. વીરડાને કાંઠે બેસીને પાણી ઉલેચતી પોતાની બાળપણની ભેરુડીને ચૂંદડીના છેડા નદીના વાયરાની અંદર ફરકતા હોય અને એમ થાતા માથાનો 1.25 ગજ છોટલો બહાર ડોકિયા કરી જતો હોય ત્યાં જવામાં પણ એબ છે એવું માનનારો દેવરો આયર નીચે ઢળેલ પોપચે ભેખડ ઉપર સુનમૂન બેઠો રહેતો. આનલદેનો બાપ માનશે એ આશા હજુ દેવરાએ ખોઈ નથી. બરાબર એ જ વખતે હરસુ રાયરના ઘરમાં ધણી ધણિયાણી વચ્ચે આવી વાતો ચાલતી રહી છે. ના ના, મારી 7 કોટની એક જ દીકરી છે. એ ડોસલીના ગોલાપા કરવા સારું ઢોરની જેમ દોરી નથી. માવતરમાં ખાધાનું પહેર્યાનું ઓઢિયાનું અઢળક સુખ લીધું અને હવે એને રાખના ઘરમાં જઈ થીગડા પહેરાવાય તો ખરું ને. તો આનલદેના પિતા કહે, અરે આયરાણી, 2 જણાને નાનપણની પ્રીત્યું છે અને શું દીકરીને એ દખી થવા દેશે? વળી આપણને કરિયાવર કરવાની ક્યાં ત્રેવડ નથી. આપણે સોને મઢીએ તોય એ પીટિયા ઉતારી લેશે અને 2 તો છોડ્યું છે આકેલ સાંઢ જેવી. એ 2 નણદુ બાપડી દીકરીના ઘરના લુગડા પહેરી ફાડશે. મારે એ નથી કરવું. હું તો ઓછો ઓછ સાહેબીમાં દીકરીને દેવાની છું અને આપણે ક્યાં ચિંતા છે? 100 ઠાકાણાથી આયરો આવ્યા પડે છે. પણ છોડીનું મન, તેના પિતાએ કહ્યું. તો તેની માતા કહે, એ તો અણસમજુ કહેવાય. 2 દી આંસુડા પાડશે પછી વૈભવ ભાળશે ત્યાં બધું વિસરી પડશે. ઠીક ત્યારે આમ કહીને આનલદેનો બાપ ડેલીએ ચાલ્યો ગયો. નેસને પાદર પરગામની બંદૂકો વછૂટી છે. ઢોલ ત્રાસ ધડુકિયા, શરણાઈઓના મીઠા સૂર મંડાણા. પરદેશી આયરની જાન વાજતે ગાજતે સામયે ગામમાં ગઈ અને તલવારધારી મોડ બંધાએ પોતાના ગોઠણ સુધી ઢળકતા લાંબા હાથે સાસરાની ઊંચી ઊંચી ડેલીએ ઊભા રહીને પાંદડું તોડ્યું. વરરાજાના તો 2 મોઢે વખાણ થવા લાગ્યા અને આયરોની દીકરીઓ ઓરડે જઈને આનલદેને વાત કરી. બેન, આવો આયર કોઈ દી ગામમાં પરણવા આવ્યો નહોતો. તું તો બહુ ભાગ્યશાળી. રાંદલમાના અખંડ બળતા 2 દીવરડા સામે બેઠેલી દિલ ભાંગી પડે એવા સોના રૂપામાં શોભતી આનલદેના 2 નેત્રોમાંથી ડળક ડળક આંસુડા ચાલવા લાગ્યા. દીવાની જ્યોત એ પાણીવાળી આંખોમાં ઝળહળી ઉઠી અને રાંદલમાની મૂર્તિ સામે 2 હાથ જોડીને મનમાં આનલદે બોલી, હે માં, તું સૂરજ દાદાની રાણી થઈને મારા ફજેતી થવા દઈશ ખરી? તારા સતના દીવડા બળે છે ને હું શું ગાય ખાટકી વાડે દોરાય તેમ દોરાઈ જઈશ? માંડવા નીચે ગામે ગામના આયરો એકઠા મળ્યા છે. નિખારેલ પાણકોરના નવા લુગડા અને માથે પછેડીઓ પહેરી કંઈક જુવાનો કડિયાળી ડાંગ પછાડતા ટલ્લા મારે છે. વર લાડકો ઢોલેરો 10 આંગળીએ વેઢ પહેરીને બાજટ ઉપર વીરભદ્ર જેવો શોભે છે. સૌ ફૂલ ગુલાબી થઈને ફરે છે. ફક્ત દેવરાના અંગ ઉપર જ ઉજળા લુગડા નથી કે મોં ઉપર જરીકે તેજ. દેવરો ભાન ભૂલો થઈને ભમે છે. બારી ઉગાડીને આનલદે પછી તે નજર કરે છે ત્યાં તો દેવરાની નીચે ઢળેલ માથે ચાલ્યો જતો દેખી અને આનલદે કહે છે કે આ ભાઠાળા ભમે ઈ રૂપાળા શું રાચું નહીં, તું ડોલરિયો થઈને માણાને માંડ દેવરા. અરે દેવરા, અહીં ભમનારા આયરો રૂપાળા છે પણ એ નાદાનોના રૂપથી હું રાજી નથી. તું માંડવા નીચે સિદ્ધ નથી મહાલતો. આનલદે, હવે તો ડોલરિયા થઈને ફરવાના દી વયા ગયા. હવે બળતાને સિદ્ધ બાળો છો. હવે તો ભૂલી જાઓ અને અજળ દાણો પાણી લખ્યા છે તેની સાથે ફેરા ફરો.
કંસાર જમો અને સંસાર માંડો. આનંદે કહે, અરે દેવરા, મળ્યા મૂઢ ઘણાય, મન સાગર મળ્યા નહીં, તેની તરસ્યું રહી તન્માય, અને દલ અમારે દેવરો. તું મને આજ શે દાવ ઠપકો દઈ રહ્યો છો? બોલ, બોલી નાખ. તારી હિંમત છે, છાતીમાં જોર અબગડી જ આ મીંઢળ તોડીને ચાલી નીકળું. દેવરાએ ડોકું ધૂણાવ્યું. હાવ ત્યારે તું જ ઉઠીને મને દોરી દે છે ને? ટોળામાંથી તારવીએ ઢાઢું દીએ ધોર, એમ ચિત્ત અમારું ચોર દોરી દીધું દેવરે. દેવરા, ચોર જેમ પારકા પશુના ટોળામાંથી એક ઢોરને તારવી જઈને બરાડા પાડતું કોઈકને સસ્તા ભાવે વેચી નાખે ને, તેમ તું પણ આજ મને પશુ તુલ્ય ગણીને પરાયાને હવાલે કરી રહ્યો છો. રડતી કકળતી દોરીને દઈ રહ્યો છો. વરઘોડિયાને માયરે પધરાવ્યા. છોરીએ ચડી 4 આટા ફરવાનો સમય થયો, પણ આનલદેની કાયા સ્થિર નથી રહેતી. ફરતા ચડે મું ફેર અને મંગળ આટા મન વરનિયા, મારી કેમ આંખીઓમાં અંધેર ચિતડું ચકડોળે ચડ્યું. વરકન્યા કંસાર જમવા બેઠા, પણ એ કંસાર તો કન્યાને મને વિષ જેવો હતો. ચોરી આટા 4 ફડફડતે દલડે ફરી, પણ કેમ જમવું કંસાર, દખ માને મું દેવરો. શેત્રુંજી કાંઠે જાડવાની જળની માછલીઓ સાથે મેં જેની સાથે એક ભાણે બેસીને રોટલા ઘડવાની મીઠા કોલ દીધા, એ બેસીને રોટલા ઘડવાના મીઠા કોલ દીધા, એ પુરુષને ત્યજી આજ હું કોની સાથે સંસારના કોળિયા ભરવા બેઠી છું? અરે રે, આયરાણીના બોલનું શું આટલું જ મૂળ? આમ વિચારીને કન્યા ઝૂરે છે. કુળમરજાદના લંગર જેને પગે પડી ગયા તેનાથી નાસી છૂટાતું નથી. આમ જાન ઉગલવાની વેળા થઈ. પાનેતરનો ઘૂંટો તાણીને ઓરડાની પાછલી પરસાળે થાંભલી જાલીને ઊભી છે. શું કરું? જીભ કરડીને મરું કે છેડા છોડીને ગાંઠ છોડીને વંદરાવનના માર્ગ લઉં? એવા મનસૂબા કરે છે. ત્યાં દેવરો આવીને ઊભો રહ્યો. આનલદે, બાળપણનો ભેરુબંધ આજ છેલ્લી આશીષ દેવા આવ્યો છું. સીધાવો ભલે સજણા, લ્યો લાખેણા લાવ, દેવરા કેરા દાવ, અમ કર્મે અવળા પડ્યા. અંતર વલોવાઈ જતું હતું, તેને દબાવીને દેવરો કોઈ પ્રેત હશે તેમ હસ્યો. દેવરા, જાળવી જા. દેવરા દાંતમાં કાઢીમાં દોખી તારા દેખશે, હસવું ને બીજી હાણ, વાતું બેની વઠશે. આનંદે કહે, હવે વળી વાત વઠીને શી થવાની હતી? હવે હતું એટલું તો બધું હારી ગયા. મારા નાનપણથી સાચવેલા રતન આજ રોળાઈ ગયા. હવે શેની બીક છે? સીધાવો આનંદે, અને હવે ભૂલી જજો. થયું હવે તો દેવરા, કોથળા કાંધ કરે વાલમ થાજે વેદ, આવજે તું આહિર દેશ અમારે દેવરા. કોઈ દિવસ મારી માંદગી તપાસવા વૈદને વેશે ઓહળિયા કોથળી ખંભે નાખીને અમારે દેશ આવજે હો દેવરા. સાંભળ્યું સગા કે તો પાલખ્યું પુગાડીએ, આવીએ અષાઢ ડમ્મર કરીને દેવરા. હે સ્વજન, તું કહે તો તને લેવા માટે હું સામી પાલખીએ પહોંચાડીશ. અષાઢીલા મેઘ સમ પીવું તારો મેઘડાંબર કરીને પ્રીતના નીર વરસાવવા આવજો. આનંદે વેલડામાં બેઠી પૈડા સિંચાણા, નાળિયેર વધેરાયા, અને જોતામાં તો વેલડું શેત્રુંજી કાંઠાના ઝાડવા વળોંટી ગયું. ગુગરમાળના રણકાર આગેના વગડામાં આનંદે રોતી હોય તેના રુદન સ્વર જેવા પાદર ઉભેલો દેવરો સાંભળતો રહ્યો. સાજણ હાલ્યા સાસરે અને આંસુડા ઝેરી, પાડોશી હાલ્યા વોળામણે, માવતર થયા વેરી. માવતર થયા વેરી તે કિયો, સુખ દુઃખ મનમાં સમજી લિયો, કે તમારી સુમરો ગિયા સાજણને તજીએ શેરી. સાજણ હાલ્યા સાસરે આંસુડા ઝેરી. નદીને તીરે ઝાડ ઊભા છે. વેલમાં બેઠેલી આનંદે એ ઘટામાં પણ પોતાના વાલમને સંભારણા ભાળે છે. આ હા હા, અહીં આવીને દેવરો રોજ દાંતણ કરતો, હું એને તાજા દોહીના ફીણાળા દૂધ પાતી. આ તરવેણીને તીરે અમ સાગવનીએ સરજ્યા નહીં, નીકર આવતડો આહિર દાંતણ કરવા દેવરો. અરે રે, હું માનવીનો અવતાર પામી, તે કરતાં આ નદીના કાંઠે વનનું ઝાડવું સર્જાય હોત ને તો કેવું સુખ થાત. રોજ મારો પ્રીતમ દેવરો મારી ડાળખી તોડીને દાંતણ કરત. હું મૂંગું ઝાડવું થઈ એના દર્શન તો કરત. મારી ડાળીઓ ઝુલાવીને એને વીંઝણો તો ઢોળત.
મારી છાંયડી કરીને એને તડકો તો ખાળત, પણ કર્મની કઠણાઈએ હું તો સ્ત્રીનો અવતાર પામી. આમ બપોરના તડકા થયા, વૈશાખની લૂ વરસવા લાગી. જાનૈયા ભૂખ્યા થયા. ત્યાં નદીનો કાંઠો આવ્યો એટલે ટીમણ કરવા માટે ગાડા છોડવામાં આવ્યા. સૌએ ખાધું. તે પછી નદીને વીરડે જાનડીયો વીરડો ઉલેચ્યો, પણ પાણી આછરે નહીં. જાનડીયો અરસપરસ હોડ વધી એલી બાયું જેને પોતાનો વરવાલો હશે એને હાથે પાણી આછરશે. રૂપાળા છૂંદણાવાળા હાથની સુવાળી થપટો વીરડાના ડોળા પાણીને વાગવા લાગી, પણ પાણી તો એકેય આયરાણીના અંતરની વાલપની સાક્ષી પૂરતું નથી. થાકીને જાનડીયો સામસામી તાળીઓ દેવા લાગી. ત્યાં બે ચાર જણી બોલી, અલી ઓલી બહુ લાડડીને ઉતારો વેલમાંથી. હાથ જાલીને હેઠી જોઈએ તો ખરા, એ નવી પરણીને આવી છે તે વર ઉપર કેવું હેત છે. મંદની વરાળને પાણી કરીને પાપણે ટપકાવતી આનલદે વીરડાના કાંઠે આવીને મંત્ર બોલ્યો તે રીત મનમાં બોલી. આ વેળુમાં વીરડો ખુદો ન ખમે વીર, પણ આછા આવજો નીર જે દ્રશ્ય ઊભો દેવરો. આમ મારો વીરડો બીજી સ્ત્રીઓના ખૂંદણ ખમી શક્યો નહીં. એના પાણીને ચોખ્ખા કરવાનું કોઈથી ન બન્યું, અને હવે એને કેટલો ખૂંદવો. હવે તો હે વિધાતા, જે દિશામાં મારો પ્રીતમ દેવરો ઊભો હોય તે દિશામાંથી આછા નીરના સરવાણિયાઓ ચાલી આવજો. આટલું કહીને જ્યાં આનંદે એક જ છાપવું ભરીને વીરડો ઉલોચ્યો, ત્યાં તો પોતાના પિયરની દિશામાંથી વીરડામાં આછા શેરીઓ આવવા લાગી. દેવરાનો સંદેશ દેતી હોય તેમ સરવાણીઓ બડબડિયા બોલાવી દેવરાના અંતર સરીખા ચોખ્ખા પરપોટા પાણી ઉપર ચડાવવા લાગી. ઘડીક વારમાં તો વીરડો જાણે મોતીએ ભર્યો હોય તેવી કાળી વાદળી અને લીલી પીળી ને ધોળી કાંકરીઓ પાણીને તળિયે છળકી રહી હતી. આખી જાને આછું પાણી પીધું. જાનડીઓમાં વાતો ચાલી કે વાહ રે વહુવારોના હેત, ઢોલરો કેવો નસીબદાર. આમ વરઘોડિયાના સામૈયા થાય છે. ઢોલરાનું કળશી કુટુંબ કુળ વ્યવહારોના પગલાં થયા જાણીને કોડે ઉભરાય છે, પણ વહુને તો એ હેતપ્રીતમાં કાંઈ જપ નથી. સામૈયાના સૂર ફૂલ દડો ફાવે નહીં, અને દેવરો મારે દૂર, ઢોલરે મન ઢળે નહીં. વરઘોડિયાને ફૂલ દડે રમાડો, ગલાલની કોથળીઓ ભરાવો, ઢોલરાને લગ્નનો પૂરેપૂરો લહાવો લેવરાવો. કોડ ભરી લાડકીને ઓછું ન આવવા દેજો, પણ મુઠ્ઠી ભરીને માર ગલાલનો ગોઠે નહીં, અને અંતરમાં અંગાર દેવરાવણ દાયું પડે. આનલદેનું શરીર ઢોલરાના હાથના ગલાલના માર શી રીતે ખમી શકે? એને તો એ ગલાલની મુઠ્ઠીઓ સળગતા અંગારા સરીખી લાગતી હતી. દેવરા વિના બીજાના હાથનો ગલાલ સહેવાય. થંભ થડકે મેળી હશે ખેલણ લગી ખાટ, 100 સજણા ભલે આવ્યા જેની જોતા વાટ. એવા ઉછાળા મારતા અંતરે ઢોલરો અધરાતે દાયરામાંથી છૂટો પડી પોતાના ઓરડા તરફ ચાલ્યો આવે છે. ચારે ભીતે ચોડેલ ચાકડા ચંદરવાના આભલા ઉપર દીવાનું તેજ ચળકાર કરતું હોવાથી ઓરડામાં કેમ જાણે નાનકડું આભ મંડળ ગોઠવાઈ ગયું હોય તેવું દેખાય છે. મારા પગલાના અવાજ ઉપર કાન માંડીને આયરાણીએ ક્યારની આતુર રહે અહીંયા ઓરડાને બારણે ટોડલા જાલીને ઊભી હશે એવું ચિતવંતલો ઢોલરો જ્યાં ઓસરીએ ચડે ત્યાં તો ઉલટું પોતાની નવી વહુ મશ ઢોળેલા મોઢે ઓરડામાં બેઠેલી દેખીને એના ઉતાવળા ડગલા દેતા પગ ઢીલા પડી ગયા. માતાએ ઉલટથી શણગારેલ ઓરડામાં આનલદેને શું કાંઈ ઉણપ લાગી હશે? હસીને સાવા ડગલા માંડીને બદલે સુનકાર હૈયે બેઠી કેમ રહી? માવતરની લાડકવાઈ દીકરીને મૈયર સાંભળ્યું હશે. હું એને મનગમતો નહીં હોઉં? એવી ચિતાએ ચડીને સ્ત્રી જેમ પોતાના સ્વામીને મનાવવા કોમળ ઇલાજ કરે તેમ પુરુષ પોતાના પરણેતરને રીઝવવા માટે મહેનત કરવા માંડ્યો. ચાલ આનંદે તારો ચોટલો ગૂંથી દઉં, તારા માથામાં ફૂલેલ તેલના કચોળા ઠલવું, ચાલ મન ઉપરથી ભાર ઉતારી નાખ. એમ કહીને ઢોલરો અડકવા આવ્યો ત્યાં તો હરણી પારધીને દેખીને ફાલ ભરે તે રીતે આયરાણી ખસીને આગે જઈ બેઠી. તો ઢોલરો કહે, કા શું થયું? ચોટો 4 જ હાથ ગૂંથ્યો ગોરે માનસે, એના ગુણની વાળેલ ગાંઠ દોરો છોડે દેવરો. આયર, આ ચોટલામાં તો બીજા હાથનો દોરો ગૂંથાઈ ગયો અને ક્યારની એક ગાંઠ વળી ગઈ. હવે તું આઘો રહેજે. સંસારને સંબંધે હું તારી પરણેતર ઠરી છું.
ખરીને મરીશ ત્યાં સુધી તારા ઘરમાં રહી તારા ગોલાપા કરીશ, પણ તારો ને મારો છેડોય અડવાના રામ રામ જાણજે. ઢોલરો સમજી ગયો, ઘૂંટડો ગળી ગયો, પણ માન્યું કે થોડી પંપાળીશ ત્યાં જૂની પ્રીત ભૂલીને નવા નેહ બંધાવશે એવું ચીતવીને ફરીવાર ફલસાણમાં આદર્યા. આનંદે મૂંઝમાં ઉતાવળી થામાં એમ કંઈ આખો ભવ નીકળવાનો છે? આપણો તો આયર વરણ જૂની વાતો ભૂલી જવામાં આપણને એબ નથી આવે. આપણે છોપાટ રમીએ. ઢોલરા, તું જેવો ખાનદાન આયર આજ સીધ ચિત્રા ફાડી રહ્યો છે. તને ખબર નથી આયર સાવ સોનાને સોગઠે પ્રથમ રમેલ પાટ, તેદી હૈયું ને જમણો હાથ દામા જીતેલ દેવરું. કાંઈ નહીં આનંદે, તારું ચિત્ત ચકડોળે ચડ્યું છે. આજની રાત તું નિંદર કરી જા, મનમાં ઉકળાટ હેઠા બેસી જશે. લે તને ઢોલિયો ઢાળી દઉં, સુખેથી સૂઈ જા, બીસમાં હું મરજાદ નહીં લોપું. એમ કહીને ઢોલરાએ ઢોલિયા ઢાળીને તે પર મશરૂની તળાઈ બિછાવી. પણ આનંદેનો તો એ ગોખરાની પથારી બરાબર છે. કિમ સૌ સજણા મું સૂતે સખ નહીં, પાપણના પરિયાણ ભાળિયા પણ ભાગે નહીં. મારે શી રીતે સૂવું? મારી 2 પાપણો નોખી પડી ગઈ છે. એ દેવરાના દર્શન કર્યા વિના તો ભેળી જ થાય તેમ નથી. પોપચા બીડવાની જ ના પાડે છે. જે દી એને જોઈશ તે દી જ હવે તો જંપીને સૂશ, નીકર જીવતર આખું જાગવાનું છે. મનાવીને ઢોલરાની જીભના કૂચા વળી ગયા. મનોરથ જેના મનમાં માતા નથી એવો ફાટતી જુવાની વાળો આહિર આજ પરણ્યાની પહેલી રાતે પોતાની પરણે તેના આવા આચાર દેખીને અંતરમાં વલોવાઈ ગયો. એના રૂવાડા બેઠા થઈ ગયા. એના શરીરમાં થરેરાટી છૂટી અને હોઠ કંપાવા લાગ્યા. ધીરે ધીરે ક્રોધ ઉપડવા લાગ્યો. આંખો તાંબાવરણી થઈ ગઈ. અરે, એક સ્ત્રીની જાત ઉઠીને આટલી હદ સુધી મને તરછોડે, પરણ્યા પછી પારકા પુરુષનું નામ છોડે એમ હતું તો મને પ્રથમ કા ન ચેતવ્યો? મારી ફજેતી શીત બોલાવી, મને ટળવળ તો કા કરી મેલ્યો? છોટલે જાલીને બહાર કાઢું કે અહીં કટકા કરું? આમ થર આખું અંગ ધ્રુજી ઉઠ્યું. ધગધગતા શબ્દો હોઠે આવીને પાછા વળી ગયા. ના, જીતવા એમાં એનો શો ગુનો? જન્મનો જે સંગાથી હતો એના પરથી સ્ત્રીનું હેત શી રીતે ખસે? આખું ભવ બળીને પણ અહીં કુળ મર્યાદને કાજે મારા વાસિંદા વાળવા જે તૈયાર થઈ રહી છે એ શું મરવા લાયક છે કે પૂંજવા લાયક? હું ભૂલ્યો, મારા સ્વાર્થે મને ભાન ભૂલવ્યો. આવી જોગમાયાને મેં દૂભવી. અંતરમાં ઉછળેલ બધું વિષ પી જઈને ઢોલરો બહાર નીકળ્યો. ઓછડીમાં પથારી નાખીને ઊંઘી ગયો. આનંદેએ આખી રાતનું જાગરણ કર્યું. ભળકડું થાય તાતો આનંદે ઘરના કામકાજમાં સૌની સાથે વળગી પડી. છાણના છૂંડા ભરીને ભેળા કરવા માંડી. વાળવા લાગી અને તેવડી નણંદોની સાથે છાશનું વલોણું ઘૂમવવા લાગી. સાસુએ ઉઠીને નવી વહુને ધૂળ રાખમાં રોળાતી દેખી. અરે દીકરા, આવીને તરત કાંઈ વાસિંદા હોય? મેલી દે સાવરણી. હમણાં તો બેટા તારે ખાવા પીવાના અને હરવા ફરવાના દી કહેવાય. આનંદે કહે, ના ફૂઈ, મને કામ વગર ગોઠે નહીં. 5 દી વહેલું કે મોડું કરવાનું તો છે જ ને. વહુના હાથ આડ્યા ત્યાં જાણે મોતીડા વરસ્યા. સાસુને નણંદ તો હોઠે આંગળા મેલીને ટગર જોઈ જ રહી કે કેવી ચતુર વહુ આવી છે. પણ વચ્ચે વહુના હાથમાં સાવરણીને નેત્રા થંભી જાય છે. વહુને કોઈ બોલાવે તો એ સાંભળતી નથી. આંખો જાણે ક્યાં ફાટી રહે છે એ વાતનું ધ્યાન કોઈને નથી રહ્યું. જમવાનું ટાણું થયું. સાસુએ હોશે જુઈના ફૂલ જેવા ચોખા રાંધ્યા છે. વહુ, દીકરા થાકી ગઈ હોઈશ માટે જા બેસીને જા ફળફળતા ચોખા ખાઈ લે. ચોખામાં તપેલી ભરીને ઘી રેડ્યું, દળેલી સાકર છાટી. પણ કોણ જમે? વહુ તો બેઠી લવે છે કે ઉના ફળફળતાએ ભોજનિયા ભાવે નહીં, હેતુ હૈયામાંય દાજે સૂતેલ દેવરો. અરે રે, ઉના ભોજન તો હું શી રીતે જમું? મારા અંતરમાં દેવરો સૂતો છે, તેની કોમળ કાયા એ ઉના કોળિયાથી દાજી જાય તો? એવી વહાલાની વિજોગણ એક બાજુથી ખાતી પીતી નથી ને બીજી બાજુ કુળ ધર્મનું જતન કરવાનું ક્યાંય ચૂકતી નથી. પણ દિવસ પછી દિવસ વીતતા ગયા અને અંતરના ઉત્પાત સંતાડવા આનંદે બહુ મથી. તોય એનો ચિત્ત ભ્રમ ઉઘાડો પડવા લાગ્યો. મોતીની ઈંઢોણી ઉપર ત્રાંબાની હેલ મેલી સૈયરની સાથમાં પાદરને કૂવે પાણી ભરવા જાય છે. તોય આનંદે એક પછી હેલ હજી ભરાતી નથી. પાણીમાં જાણે દેવરાનો પડછાયો પડ્યો હોય એવી કલ્પના કરતી આનંદે ઊભી રહે છે.
સિંચણ હાથમાં થંભી રહે છે. એમને એમ દિવસ આથમે છે. કૂવામાં પડછાયો દેખાતો બંધ થાય છે. પારેવા ઘૂઘવાટ છોડીને માળામાં લપાય છે. વાદળા વિખરાય છે અને દિશાઓ ઉપર અંધારાના પડદા ઉતરે છે. ત્યારે આણંદે ઠાલે બેડે ઘરે આવે છે અને સાસુના ઠપકા સાંભળી લવે છે. સિંચણ સાળી છે હાથ, પાણીમાં પૂગ્યું નહીં. વાલમ જોતા વાટ, દી અથમાવ્યો દેવરાય. હે બાઈજી, સિંચણ તો ઘણું 40 હાથ લાંબુ હતું, પણ પાણીને પહોંચ્યું જ નહીં. મારો દિવસ તો દેવરાની વાત જોવામાં જ આઠમી ગયો. નિસાસા નાખીને સાસુ બોલી કે અરે રે, આ હરાયું ઢોર અહીં ક્યાંથી આવ્યું? આનું તો ફટકી ગયું લાગે છે. આ તો મારું કુળ બોલવાની થઈ. સાજણ ચાલ્યા સાસરે, આડા દઈને વન. રાતે ન ભાવે નિંદ્રા અને દીના ભાવે અન્ન. દીના ભાવે અન્ન તે કોને કહીએ, વાલા સજણાને વેણ વળગ્યા રહીએ. સાંજનું ટાણું છે. દેવરો પોતાના ઘરની ઓસરીએ બેઠો છે. ડોશી આવીને પૂછે કે ગંગા, આજે તો તારા સારું જારનો ખીચડો મેલું ભાવશે ને? માડી, મને ભૂખ નથી લાગી. ભૂખ કેમ નથી લાગી બેટા? ફળશ રોટલો લઈને સીમમાં ગયો તો એમાં શું પેટ ભરાઈ ગયું? પણ માડી, હમણાં મને પેટમાં ઠીક નથી રહેતું. બાપુ, ગઈ વાતની પછી હવે ભવ બધો સંભાળ્યા જ ન કરાય. હવે તથ્ય મેલી દે અને આ વાતની. ના માં, એવું કાંઈ નથી. એટલું બોલતા દેવરાનો ગળે ડૂમો ભરાઈ આવ્યો. દેવરાની 2 જુવાન બહેનો ઓસરીમાં ખરણિયામાં ખીચડો ખાંડતી હતી. તેમના આંખમાં પણ ભાઈનું ગળેલું શરીર જોઈ જોઈને જળજળી આવી ગયા. ઠીક માડી, ખીચડો કરજો, સૌ ભેળા બેસીને આજ તો ખાશું. બસ મારા બાપ, ડોશીને તો જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા. બરાબર એ ટાણે એક બાવો ને બાવણ એક તારો વગાડતા ચાલી આવે છે અને ભજનના વેણ સાંભળી દેવરાના કાન ચમકે છે કે પેલા જુગમાં રાણી તું હતી પોપટની, હું અમેરે પોપટ રાય રાજા રામના. ઉત્તરાખંડમાં આંબલો પાક્યો રે, તારે સુનલે મારી મને સાચ રાણી પિંગલા. ઈરે પાપડે મારા પ્રાણ જ હરિયાને, તોયને હાલી તું મારી સાથે પિંગલા. દનડા સંભારો ખમ્મા, પૂર્વ જલમના છે વાસના. દેવરાને ભજન બહુ પ્યારું લાગ્યું. એણે બાવા અને બાવણને બોલાવી પોતાના ઓસરીએ બેસાડ્યા અને ભાજન આગળ ચાલ્યું. આમ ભજન પૂરું થયું. આડોશી પાડોશી તમામ ભજન ઉપર થંભી ગયા છે. દેવરા જેવો વજની છાતીવાળો જુવાન પણ આંસુડા વહાવી રહ્યો છે. ઘરમાં ઘરડીમાં રડે છે. ઓસરીમાં જુવાન 2 બહેનો રૂવે છે અને પાલવડે આંસુડા લૂછતા જાય. તોય ન આવે તું મોરી પાંસના પડઘા ગાંજી રહ્યા છે. તે વખતે વેલની ઘૂઘરમાં રણકી અને ડેલીએ જાણે કોઈએ પૂછ્યું કે દેવરાયરનું ઘર આ કે? પોતાનું નામ બોલાતા તરત દેવરો ડેલીએ દોડ્યો અને કોઈ પરદેશી પરવાણાનું દેખીને ઓળખાણ નહોતી છતાં વહાલું સગું આવ્યું હોય તેવે અવાજે કહ્યું, આવો બા આવો, આ ઘર રામધણીનો ઉતારો. ઠેકડો મારીને ગાડા ખેડૂત નીચે ઉતર્યો. 2 જણા ખંભે હાથ દઈને ભેટ્યા. બળદના જોતર છોડી નાખ્યા. મહાદેવના પોઠિયા જેવા રૂડા, ગરુડના ઈંડા જેવા ધોળા અને હરણ જેવા થનગનાતા 2 બળદોને અમૂલક ભરત ભરેલી ઝૂલીઓ ઉતારી લઈને દેવરે ગમાણમાં બાંધી દીધા. નાગરવેલ જેવું અષાઢ મહિનાનું લીલું ઘાસ નીર્યું અને ગળે ઘૂઘરમાળ બાંધેલી તે બજાવતા 2 બળદ ખડ બટકાવવા માંડ્યા. અને પછી હિંગળો કિયા માફનો પડદો ઊંચો કરીને કંકુની ઢગલીઓ છાતી આવે તેવી પાનીઓ વાળી એક જોબનવંતી સ્ત્રી નીચે ઉતરી. વેલના ગાડા ખેડૂ મોખરે ચાલ્યો. સ્ત્રીએ પાછળ પાછળ પગલાં દીધા. અજાણ્યો ગાડા ખેડૂ ઓસરીએ ચડ્યો અને ડોશીને ટંકો કર્યો, આય, આ અમારી બેનને પોખી લ્યો. ચકિત થતાં ડોશી બહાર આવ્યા. આ બેન કોણ અને પોખણા શાના? આમ ગાડા ખેડૂ ક્યાંનું? કાંઈ સમજાતું નથી. ગાડા ખેડૂએ પોતાની સાથેની સ્ત્રીને કહ્યું, બોન બાપ સાસુને પગે પડ. યુવતીએ ડોશીના પગમાં માથું ઢાળી દીધું અને વગર ઓળખે ડોશીએ વારણા લીધા. દેવરાની બંને બહેનો મહેમાનને ઘરમાં લઈ ગઈ અને દેવરો તો ઓસરીએ આવીને ઢોલરા સામે ચકળ વકળ તાકી રહ્યો છે. ઓળખાણ પડે છે? ઢોલરાએ પૂછ્યું. તો દેવરો કહે, થોડી થોડી તાજા જ હોય એવી અણસાર છે. તો ઢોલરો કહે, હું ઢોલરો દેવરા, તારું હતું તેને ચોરી ગયેલો, તે આજ પાછો દેવા આવ્યો છું. દેવરો કહે, શું ભાઈ? તો ઢોલરો કહે, તારું જીવતર, તારી પરણેતર. દેવરો કહે, મારી પરણેતર? ઢોલરો કહે, હા બાપ,
તારી પરણેતર, હૈયાના હેતથી તને વરેલી ઈ તારી પરણેતર, મેં ભૂલથી વેચાણ લીધેલી. વ્યવહારને હાટડે મનાવી વેચતા મળે છે, પણ માનવીએ માનવીને ફેર છે, એની મને જાણ નહોતી દેવરા. આયરભાઈ એટલું જ બોલાયું અને દેવરાની છાતી ફાટવા લાગી. દેવરા જરાય અચકાઈશ માં, હું પરણ્યો ત્યારથી જ એ તો માં જણી બોન રહી છે. કપાળ ઉપર પરસેવાના ટીપા બાજ્યા હતા. તેને લૂછતો દેવરો કંઈક વિચારે ચડી ગયો. પછી મનમાં નક્કી કર્યું હોય એવા અવાજે પોતાની માને સાદ પાડ્યો. માડી, બે બનનું પાનેતર પહેરાવો અને કટમને બોલાવો, જટ કરો, સમો જાય છે. ઢોલરો ચેત્યો, અરે ભાઈ, આ તું શું કરજ? હું આટલા સારું આવ્યો તો? ઢોલરા, તે તો એવી કરી છે કે મારું ચામડું ઉતરડી તારી સળગતીયું નખવા તોય તારો ગણ ન જાય. અને તારા જેવા આયરને મારી બોનનું દઉં તો હું કોને દઈશ? પણ ભાઈ બે, દેવરો કહે, બોલ માં, દીકરીયું દેવાય વહુ દેવાય નહીં, એક સાટે બે જાય, ઢાલ માંગે તોય ઢોલરા. ઢોલરા, ભાઈ, દીકરીઓ તો દેવાય, પણ પોતાની પરણેતરને પાછી આણીને સોંપી દેવી એ તો મોટા જોગી જતીથી નથી બન્યું. હું બે આપું છું તો પણ તારી ઢાલ, તારું લેણું તો મારી ઉપર બાકી જ રહેલ જાણજે. આમ ઘડિયા લગ્ન લેવાયા અને થડોથડ બે માંડવા નખાયા. એકમાં દેવરો અને આનલદે જોડ બેઠી છે અને બેજીમાં ઢોલરો અને દેવરાની બે બહેનોની ત્રિપુટી બેઠી છે. જોડ વિવાહ થયા અને પછી તો 5 છોકરાને 6ઠી ડોશી. છયે માનવીને છાતીઓમાં સુખ ક્યાંય સમાતા નથી અને છલકાઈ ગયા. સૌએ સાથે બેસીને જુવારનો ખીચડો ખાધો. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.